દર વખતે સામાજિક વિજ્ઞાનમાં કંઈક ટ્વિસ્ટ કરતા હોય છે. તો જ્યારે એ પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે ઘણા છોકરાઓને કન્ફ્યુઝન થાય છે કે આ ચિત્ર શાનું છે. આમ તો મોટાભાગે એવું છે કે ચોપડી બહારના ચિત્રો નથી હોતા. હેલો વિદ્યાર્થીઓ, બધા મજામાં હશો ને? પરીક્ષાની જોરદાર તૈયારી ચાલી રહી છે અને દર વખતે સામાજિક વિજ્ઞાનમાં કંઈક ટ્વિસ્ટ કરતા હોય છે અને ટ્વિસ્ટમાં એવું કરે છે કે ચોપડીમાં આપેલા ઘણા બધા ચિત્રો એના પરથી પ્રશ્નો પૂછવાના આવે છે. તો જ્યારે એ પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે ઘણા છોકરાઓને કન્ફ્યુઝન થાય છે કે આ ચિત્ર શાનું છે અને આ ચિત્ર પરથી કેવા પ્રશ્નો હોઈ શકે છે. તો જોઈ લઈએ. આમ તો મોટાભાગે એવું છે કે ચોપડી બહારના ચિત્રો નથી હોતા. તો એકવાર ચોપડીના ચિત્રો તો જોઈ લઈએ. તો આ વિડીયોમાં ઇન વન શોર્ટ વિડીયો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, આપણે ડિસ્કસ કરવાના છે કે આપણી એસએસ એટલે સામાજિક વિજ્ઞાનની ચોપડીમાં કેટલા ચિત્રો આપેલા છે અને દરેક ચિત્રો પરથી કેવા પ્રશ્નો હોઈ શકે છે. ચલો તો શરૂ કરું છું ચેપ્ટર નંબર 1 થી. બરાબર છે? તમે ધ્યાનથી જોજો છોકરાઓ. 2 ચિત્ર આપેલા છે. આઈ હોપ તમે ઓળખી ગયા હશો. મારી આ બાજુ જે ચિત્ર છે ને એ છે દાઢીવાળા પુરુષનું શિલ્પ. એવું પૂછે છે કે આ ચિત્ર કોનું છે, કઈ સંસ્કૃતિમાંથી આવ્યું છે. તો યાદ રાખજો, 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, આ દાઢીવાળા પુરુષનું શિલ્પ છે. મારી બાજુમાં આ જે ચિત્ર છે એ પહેલા ચેપ્ટરનું છે. સમ્રાટ અશોકે લખાયેલો શિલાલેખ છે. એવો પ્રશ્ન હોય છે કે આ શિલાલેખ કોને લખ્યો છે અને આ શિલાલેખ ક્યાં આવેલો છે? તો સમ્રાટ અશોકે લખાયો હતો શિલાલેખ અને આજે છે ગિરનારની તળેટીમાં. ઓકે, લેટ્સ મૂવ અહેડ. ચલો આગળ વધીએ. આ ચેપ્ટર નંબર 2 માંથી એક ચિત્ર આપેલું છે તમને અને જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ જે ચિત્ર છે ને ભાઈ એ છે હાથ વણાટના ગાલીચા. રાઈટ? હાથે વણેલા ગાલીચા એટલે જે પાટણના પટોળા હતા એના ઉપરનો ક્વેશ્ચન છે. તો હાથ વણાટ વિષયમાંથી પૂછવામાં આવે તમારે એકદમ સરસ એના વિશે લખવાનું થાય છે. ઠીક છે? ઓકે, ચલો આગળ વધીએ. યસ, અગેન સર ચેપ્ટર નંબર 2 માંથી 2 ચિત્ર આપેલા છે. એક આ ચિત્ર છે, પદ્મપાણીનું ચિત્ર છે, અજંતાની ગુફામાં જોવા મળે છે. એવું પૂછાય કે આ ચિત્ર ક્યાં જોવા મળે છે? તો પદ્મપાણીનું ચિત્ર એ અજંતાની ગુફામાં જોવા મળે છે. રાઈટ? અજંતા ઇલોરાની 2 ગુફાઓ છે. એક અજંતાની છે અને એક ઇલોરાની ગુફા છે. બંને મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં આવેલી છે. પણ આ ચિત્ર એ સ્પેસિફિક અજંતાની ગુફામાં છે. ડન? ઓકે, ચલો ત્યાર પછી કઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ હોઈ શકે પરીક્ષામાં. રાઈટ? મેં પ્રોપરલી આટલો પૂછાયો નથી ક્યારેય. નેવર સર, આઈ હેવ નેવર સીન ધીસ ક્વેશ્ચન ઇન બોર્ડ એક્ઝામિનેશન, બટ વી કેન નોટ શ્યોર અબાઉટ ધેટ. રાઈટ? સો આ ક્વેશ્ચન આપેલો છે, આનો જવાબ થાય રુદ્રવીણા. રાઈટ? આ રુદ્રવીણા છે. આ પણ સંગીત કલામાં આપ્યું હતું ચેપ્ટર નંબર 2 માં. પછી બીજા પણ 3 ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે. ઓકે, ચલો પહેલું જે આપેલું છે સિતાર છે. સેકન્ડ આપેલું છે આ છે તાનપુરો. યસ, તાનસેન તાનપુરો વગર તો યુ નો. and this is વીણા સર. આ સોરી, વીણા નથી, સારંગી છે. ડન? આ સારંગી છે. તો આટલા ચિત્રો આપેલા હતા અને ચિત્ર પરથી પ્રશ્ન પૂછાય કે આ ચિત્ર શું છે. ડન? ચલો આગળ વધીએ. અગેન સર ચેપ્ટર નંબર 2 માં જ વધુ છું. તો આ પહેલું તમને આપેલું છે ચિત્ર એ છે ધાતુ કલામાં. રાઈટ? ધાતુ કલાની શ્રેષ્ઠ નમૂનો જેને કહી શકાય. રાઈટ? નટરાજનું શિલ્પ આવેલું છે ચેન્નઈના સંગ્રહાલયમાં. નૃત્ય કલાના આદિદેવ નટરાજ. યાદ રાખજો, આ આઈએમપી ચિત્ર છે, પૂછી શકાય છે. ત્યાર પછી કે નૃત્ય આપ્યું છે, આ નૃત્યનું ઓળખવાનું છે. પછી એના પરથી પ્રશ્ન આવી શકે કે ભાઈ આ નૃત્ય કઈનું છે, આ નૃત્ય ઓળખીને બતાવો. આ જે નૃત્ય છે એના પ્રકારો જણાવો અથવા નૃત્ય માટે કોણ વધારે જાણીતું છે લખવાનું છે. તો જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે ભાઈ કે આ ભરતનાટ્યમ નૃત્ય છે. રાઈટ? ભરત મુનિએ રચેલા નાટકો પરથી ભરતનાટ્યમ બન્યું હતું. એ સિવાય મૃણાલિની સારાભાઈ છે. એ સિવાય આની અંદર તમારે 2 નામ લખવાના છે, વૈજયંતીમાલા હે ને હેમા માલિની. તો એ લખી શકો છો તમે. બરાબર છે? ભરતનાટ્યમ એ નૃત્ય કલામાં જાણીતું છે. બહુ સરસ. ચલો જોઈએ આગળ. પછી એક આપેલું છે ચિત્ર, થોડુંક ઝાંખું છે બીકોઝ આપણા ટેક્સ્ટબુકમાં તેવું જ હોય, પણ આ છે મણિપુરી નૃત્ય. આ છે મણિપુરી નૃત્ય. યાદ રાખજો, એમાં બહેનોએ જે નીચે પહેરેલો છે એને કુમીન કહેવામાં આવે છે, ચણિયો કહેવામાં આવે છે. રાઈટ? લીલા રંગનો ઘેરાદાર ચણિયો. મણિપુરના નૃત્ય બાળ કૃષ્ણ ભગવાનની બાળ લીલા પર આધારિત હોય છે. આમોબી સિંહ, આત્મોબી સિંહ, રાઈટ, નિર્મલ મહેતા, નૈના ઝવેરી વગેરે લોકો એના માટે બહુ જાણીતા છે. બાજુમાં ફોટો આપેલો છે. યસ, ઘણા બધા લોકોને જોઈને કન્ફ્યુઝ થતા હોય છે, પણ આ બાજુનો જે ફોટો છે ને એ ફોટો સુંદરી છે. શું છે? યસ, પરમ સુંદરી છે. કોણ છે? યસ, જયશંકર ભોજક સુંદરી. યસ, કારણ કે તમને જાણીને મજા આવશે છોકરાઓ. આ વ્યક્તિએ ભારતમાં નાટ્ય કલાની શરૂઆત કરી હતી. હે ને? તમારે યાદ રાખવાનું છે જયશંકર સુંદરી એ નાટ્ય કલા ક્ષેત્રે બહુ જાણીતા અને માનીતા વ્યક્તિ છે અને પદ્મશ્રી વગેરેના એમને એવોર્ડ પણ મળેલા છે. યાદ રહેશે? ઓકે, ચલો. તો જયશંકર સુંદરી છે, જય ભોજક સુંદરી આખું એનું નામ છે. ચલો ત્યાર પછી એક બીજું નૃત્ય આપેલું છે. અગેન સર ચેપ્ટર નંબર 2 માંનો જ ફોટો છે.
અને આ જે છે આદિવાસીનું નૃત્ય છે, આદિવાસી નૃત્ય. ઘણા લોકોને ધમાલ નૃત્ય કહે છે, પણ સાંભળજો ધમાલ નો, આ આદિવાસીનું નૃત્ય છે. ડન, પાક્કું. ઓકે ચલો, એક આગળનો મને ક્વેશ્ચન આવ્યો હતો હમણાં, પેલા જયશંકર સુંદરી હતા ને, જોડે બાપુલાલ નાયક પણ નામ યાદ રાખજો. અને ફોટો જયશંકર સુંદરીનો જ છે, એમ શ્યોર ટેટ, પણ બાપુલાલ નાયક પણ એમાં હતા. ચલો હવે આ જે ફોટો છે મારી સામે, આ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે. આ શું છે ભાઈ? મોહેન્જો-દારો. યાદ રાખજો, બહુ કન્ફ્યુઝન થાય. 3 ચિત્રમાં બહુ જ કન્ફ્યુઝન છે. મોહેન્જો-દારોનું ચિત્ર, લોથલનું ચિત્ર અને ધોળાવીરા, 3 એક જ સરખું લાગે છે અને બહુ બધા છોકરાઓને બહુ બધું બફાતું હોય છે. તો આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો ને, એ છે મોહેન્જો-દારો, રાઈટ? મને કેમ નહીં ખબર પડી કે સાહેબ આ જાહેર સ્નાનાગૃહ પરથી, આ જાહેર સ્નાનાગૃહ પરથી ખબર પડી છે કે આ મોહેન્જો-દારો છે, હે ને? તો યાદ રાખજો, એની ટ્રીક એ છે, મોહેન્જો-દારોનું ચિત્ર યાદ રાખવું હોય તો જાહેર સ્નાનાગર યાદ રાખવાનું. તમને ખબર છે બહુ મોટું સ્નાનાગર એમાં લઈ આવ્યું હતું. મોહેન્જો-દારોના નગરના 3 ભાગ પડતા હતા. ઉપલું નગર, સિટડલ કહેવામાં આવતું હતું, બીજું નીચલું નગર, રાઈટ? એ સિવાય સર સામાન્ય પ્રજાને રહેવાનું, ચારે બાજુ કિલ્લાઓ બનાવવા હતા, 9.75 મીટર રસ્તાઓ પહોળા હતા, રાઈટ? આ બધી વસ્તુ આપણે એમાં લખી શકીએ છીએ. ઓકે ચલો, મોહેન્જો-દારો પછી એસ આઈ ટોલ્ડ યુ. ચલો, આમાંથી એક લોથલ છે અને આમાંથી એક ધોળાવીરા છે. આઈડેન્ટિફાઈ કરી શકશો કયું લોથલ છે, કયું ધોળાવીરા? ચોપડીમાં આપેલું છે, ખાલી ચિત્ર આપી દીધું છે, તમને કહેશે કે આ નગર વિશે માહિતી આપો. હવે જો આપણને બંને આવડતું હશે, લોથલે આવડતું હશે ને ધોળાવીરા આવડતું હશે, બટ જો કન્ફ્યુઝન રહ્યું તો જો ધોળાવીરાના ચિત્રમાં લોથલ લખીને આવ્યા અને લોથલમાં ધોળાવીરા લખીને આવ્યા તો બફાશે બહુ બધું. તો શું કરવાનું છે તમારે? યસ, આઈડેન્ટિફાઈ કરવાનું. જો એકદમ ઈઝી છે. લોથલ એક તમેનું બંદર હતું એટલે રાખજો. બંદર જ્યાં હોય ત્યાં વાહન લંગારવા માટે ડોકયાર્ડ કે ગોદી હોય જો છે, રાઈટ? એ સિવાય તમને યાદ છે કે લોથલ જે છે ને ભોગાવો અને સાબરમતી મેઘદંડી વચ્ચે આવ્યું છે, તો એટલા માટે બે બાજુ 2 નદીઓ છે અને ખંભાતના અખાતથી દૂર છે. જ્યારે ધોળાવીરા છે ને એ ટાઈમે બંદર નતું છોકરાઓ, હા ને? પાણી શુદ્ધ થઈને ઘરે ના આવે એવી બધી વ્યવસ્થા હતી, સફેદ રંગથી એની ઈંટો રંગેલી હતી, હે ને? એટલા માટે ધોળાવીરા કહેતા હતા. તો ધોળાવીરા છે એ રવિન્દ્રસિંહ બિસ્સે શોધી આપ્યું હતું અને લોથલ ખંભાતના અખાત પાસે આવેલું છે, રાઈટ? એમાં 2 એકદમ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. ચેપ્ટર નંબર 3 માંથી 3 માર્કના 2 ક્વેશ્ચન આવવાના છે. ચેપ્ટર નંબર 3 માંથી 3 માર્કના 2 ક્વેશ્ચન, અને આ બંને ક્વેશ્ચન આઈએમપી છે, એમાં પૂછવા લાયક છે. ચલો, તો આ છે ધોળાવીરા, આ છે લોથલ. લેટ્સ ગો અહેડ, આગળ વધીએ. અગેન સર 2 ફોટા આપેલા છે. આ પહેલું છે, તમને જોઈને ઓળખી ગયા છો. આ છે સાંચીનો સ્તૂપ, રાઈટ? મધ્યપ્રદેશમાં આવેલો છે સાંચીનો સ્તૂપ. એ સ્તૂપનો મતલબ એવો થાય ભગવાન બુદ્ધના દેહાવશેષો પર અર્ધવર્તુળાકાર જે ઇમારત બનાવો એને સ્તૂપ કહેવાય. આ સ્તૂપ મોટો છે, જૂનો સ્તૂપ તો આના કરતા બહુ નાનો હતો. ઊંધો પ્રશ્ન પણ પૂછે છે. આપણે ઇન્ડિયાની 200 રૂપિયાની કરન્સી નોટ પાછળ એનું ચિત્ર છે, તો ઘણીવાર એવો પણ પ્રશ્ન આવે છે કે 200 રૂપિયાની ચલણી નોટ પાછળ જે ઇમારતની માહિતી છે એના વિશે માહિતી આપો, તો પણ સાંચીના સ્તૂપ વિશે લખવાનું થશે. યાદ રહેશે? પાક્કું છે? ગુડ. ચલો, ત્યાર પછી છોકરાઓ એક અહીંયા તમને આપેલું છે ભારતીય શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે, ઓળખી આપો તો શું છે? યસ, સારનાથનો સ્તંભ છે. સારનાથની સુહાકૃતિ અથવા સારનાથનો સ્તંભ, જ્યાં ભગવાન બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ આપ્યો તો બુદ્ધ ગયા, જ્યાં સારનાથનો સ્તૂપ આવેલો છે ત્યાં સારનાથનો સ્તંભ છે, અને અશોક સ્તંભ જેને કહેવામાં આવે છે. અને 4 સિંહોની મુખાકૃતિ છે, વચ્ચે સમ્રાટ અશોકે બનાવેલું વિજય ચક્ર છે, હાથી, ઘોડો, બળદ, રાઈટ? એવા પણ પ્રાણીઓ આવેલા છે. ચલો આગળ વધીએ. 2 આપેલું છે. આ પહેલું તમે જોવો છે રથ મંદિર. યાદ રાખજો, ઘણા છોકરાઓ કન્ફ્યુઝ થાય છે હમ્પી સાથે. સર હમ્પી છે આ, ઇફ યુ ગો એન્ડ સર્ચ હમ્પી તો આ જ મળશે તમને. પણ ચોપડીમાં રથ મંદિરો શબ્દ છે, તો હમ્પી લખતા નહીં. આ છે રથ મંદિરો, એના વિશે તમારે માહિતી લખવાની થશે. સમજાઈ ગયું? પાક્કું? ઓકે ચલો, તો જોઈ લો, આ છે રથ મંદિર. અને આ બાજુ છે યસ ઓબ્વિયસલી સર કોણાર્કનું સૂર્ય મંદિર. આ ચેપ્ટર 3 માંથી ફોટો લીધેલો છે, પણ કોણાર્કના સૂર્ય મંદિર જેને કાળા પેગોડા કહે છે, અને વધારે માહિતી ચેપ્ટર નંબર 6 માં આપેલી છે, રાઈટ? તો ફોટો ચેપ્ટર નંબર 3 માંથી અને માહિતી ચેપ્ટર નંબર 6 માંથી પણ એવું પૂછી શકે છે. પણ આ છે કોણાર્કનું સૂર્ય મંદિર, જગન્નાથ પુરીમાં આવેલું છે, ઓડિશામાં, રાઈટ? ઓકે ચલો આગળ વધીએ. સર વોટ ઇઝ ધીસ? આ શું છે? તો કે આ છે ગોપુરમ, અને દક્ષિણના મંદિરો જે છે એની રેખાચિત્ર. દક્ષિણના મંદિરો લગભગ આવા હોય. શરૂઆતમાં ગોપુરમ હોય, બહુ મોટા ઊંચાત્મક કલાત્મક દરવાજા, જેના કારણે ગોપુરમનું મહત્વ વધી ગયું, લોકો એને છેક સુધી જોવા માટે આવે. પછી વચ્ચે નંદી કે એવું કઈ હોય, શંકર ભગવાનના મોટાભાગના મંદિર. પછી મંડપ હોય, થાંભલાવાળો ઓરડો, અને ત્યાર પછી ગર્ભગૃહ, અને અંદર રહે શિવલિંગ. જો તમને દેખાય છે શિવલિંગ છે વચ્ચે, હે ને? તો પછી આટલો ભાગ એને ગર્ભગૃહ કહેવાય, આટલાને વિમાન કહેવાય, ને આટલા ઉપરને શિખર કહેવાય. આજે તમને ફોટો આપેલો છે ને, એ એક્ઝેક્ટલી કયા મંદિરનો ખબર? બૃહદેશ્વર છે. બટ આવું રથ મંદિર હોઈ શકે છે. રથ મંદિર નહીં, સોરી, દક્ષિણ ભારતના મંદિરો. ચલો આ શું છે સર? તો કે જૈન મંદિર છે પાલિતાણા.
શેત્રુંજયમાં પાલીતાણાનો ફોટો છે, જૈન મંદિરો છે, જૈન મંદિરો પરથી ક્વેશ્ચન પૂછાય તો શંખેશ્વર છે, પંચાસરા છે, એ છે પાલીતાણા, આ બધા જૈન મંદિર છે. વડોદરા અમદાવાદમાં હઠીસિંહના ડેરા છે, આ બધા ગુજરાતના જાણીતા જૈન મંદિરો છે. એ સિવાય વધારે જો જૈન મંદિરો વિશે કહો ને તો બિહારમાં આવેલો છે મધુબન, રાઈટ, સમેત શિખરજી, જ્યાં આગળ મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા. એ સિવાય બીજા કેટલાય તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. એ સિવાય ગુજરાતમાં તો આ બધા મેં તમને કીધા, પણ રાજસ્થાનમાં ડેલવાડાના ડેરા છે, ત્યાં લુણ વસઈ, વિમલ વસઈ, એ પણ 2 મંદિરો આવેલા છે. તો એ જૈનોના મંદિરો છે. ચલો આ બાજુ મારી બાજુમાં જે ફોટો છે ને ભાઈ, એ છે કીર્તિ તોરણ. વડનગરમાં આવેલું છે કીર્તિ તોરણ, યાદ રાખજો. ચલો હજુ વધારે જોઈએ. આ ફોટો છે સોમનાથ, સોમનાથનું મંદિર છે, રાઈટ. હવે એના પરથી કોઈ ચોપડીમાં બહુ આપે ને, ખાલી ફોટા પરથી પૂછશે કે તો શું છે, તો સોમનાથનું મંદિર છે, અને કન્ફ્યુઝ થતા ને. બાજુમાં વાવ છે, વાવમાં કન્ફ્યુઝન થાય છે. મોટાભાગના છોકરાઓ 9મા ધોરણમાં રાણી કી વાવ ભણીને આવ્યા, 10મામાં રાણી કી વાવ આપે છે, પણ રાણી કી વાવનો ફોટો ચોપડીમાં નથી. સમજાય નહીં સમજાતું? હા, અડાલજનો છે. આ કઈ વાવ છે? અડાલજની વાવનો ફોટો છે. ડન, ઓકે, ગુડ. અને રાણી કી વાવનો ફોટો 100 રૂપિયાની કરન્સી નોટ પાછળ છે. ચલો ત્યાર પછી ઓબ્વિયસલી સર એકવાર આ ક્વેશ્ચન આવી ગયો હતો. આ તમે જુઓ છો નાલંદા, રાઈટ, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. નાલંદા યુનિવર્સિટી, ચેપ્ટર નંબર 4 નો ફોટો છે. નાલંદા વિશ્વવિદ્યાલય, યાદ રાખજો આપણી ચોપડીમાં 4 વિદ્યાપીઠ છે. નાલંદા છે, તક્ષશિલા છે, વલ્લભી છે, વારાણસી છે, પણ આ 4 માંથી સૌથી વધુ છે ને નાલંદા વિશે પૂછાતું હોય છે. અને ફોટો ખાલી નાલંદાનો છે, રાઈટ. એક મારી છોકરી છે ને બાફીને આવી હતી સાહેબ પરીક્ષામાં. સાહેબ શું બાફ્યું તું? શાક બાફ્યું તું? ના, શાક નતું બાફ્યું, પ્રશ્ન જ બાફી નાખ્યું હતું આખે આખો. એને આવડતા હતા બંને, નાલંદા આવડતા હતા, તક્ષશિલા આવડતી હતી, વારાણસી વલ્લભી. અને ફોટો આપ્યો તો નાલંદાનો, ઠપકાર્યું તક્ષશિલા. એટલે તક્ષશિલાનો ફોટો જ નથી ચોપડીમાં, તો કઈથી તક્ષશિલા આવે? આ ફોટો જો નાલંદાનો છે, રાઈટ. ઓકે, ગુડ. તો નાલંદા વિશે લખવાનું. નાલંદા બિહારના બડગાંવમાં, પટનામાં આવેલી છે. મહાવીર સ્વામી 14 ચતુર્માસ કર્યા હતા. કુમાર ગુપ્તે 7 ત્યાં આગળ વિહારો બનાવ્યા હતા. એ સિવાય ત્યાંના વિદ્યાર્થીઓને રહેવા માટે ગામના દાનમાંથી મળતી આવકમાંથી મફતમાં ભણાવવામાં આવતું હતું. ત્યાં કુલ 300 જેટલા વ્યાખ્યાન માળા છે, 7 મોટા ખંડો મળ્યા હતા. ઠીક છે ને? આ તો નાલંદા વિશે જેટલું આવડતું એ બધું લખ્યું. ધર્મગંજ નામનું એક આખું ગ્રંથાલય હતું. યુવાન સ્વાંગ 657 જેટલા પુસ્તક પાછળ લઈ ગયો, વગેરે વગેરે વગેરે. ચલો આના પરથી જ ખ્યાલ આવી ગયો છે રસાયણ શાસ્ત્ર છે, રસાયણ શાસ્ત્ર. ફોટો ખાલી આપણે આપ્યો હોય, સ્પષ્ટ લખ્યું નથી, પણ આપણને આટલો ફોટો આપીને કહે આ જે ભારતનો વિજ્ઞાન ને ટેકનોલોજીનો વારસો છે એના વિશે માહિતી આપો. તો આ કયો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો થયો? રસાયણનો વારસો થયો, બરાબર છે. ઓકે, ચલો. તો આચાર્ય છે નાગાર્જુન રસાયણના, એમને ભારતમાં આચાર્ય માનવામાં છે. નાલંદા વિદ્યાપીઠમાં એમની ભઠ્ઠીઓ રાખવામાં આવી હતી. એ એના બૌદ્ધ આચાર્ય હતા. એમને 2 ગ્રંથો લખ્યા છે, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. એમને પારાને ભસ્મ કરીને વાપરવાની શરૂઆત કરાઈ હતી. વનસ્પતિ ઔષધિ સાથે સાથે જે રસાયણ ઔષધિ છે એનો પણ વાપરવાની શરૂઆત હમણાં જ કરાઈ હતી. એ છે એમના ગ્રંથોમાં રસ, ઉપરસ, મુખ્ય રસ, રાઈટ, એ વગેરેની એમને માહિતી આપેલી છે. તો નાગાર્જુન વિશે આપેલું છે. ચલો એ છે અહીંયા સેમ ટુ સેમ સર રસાયણ શાસ્ત્રના ફોટામાં છે. આ છે લોહ સ્તંભ, વિજય સ્તંભ, જે દિલ્હીમાં આવેલો છે કુતુબ મિનાર આગળ. તો લોહ સ્તંભ આવેલો છે દિલ્હીમાં. એની વિશેષતા એટલી છે કે આ 24 ટનનો વજનનો છે, બરાબર છે, 24 ટન, રાઈટ, સોરી 24 ફૂટ ઊંચો છે અને 7 ટનનો વજન છે, હે ને? તો 24 ફૂટ ઊંચો અને 7 ટનનો વજનનો આ લોહ સ્તંભ છે જે દિલ્હીમાં આવેલો છે. દિલ્હીમાં આવેલો જે લોહ સ્તંભ છે એની વિશેષતા જેટલી છે કે એને કાટ લાગ્યો નથી આટલા વર્ષો, તાળ તડકો વેઠા છતાંય. ડન. પછી બાજુમાં ચિત્ર છે, તમે જોઈને જ કઈ સમજશો. આ છે મહર્ષિ ચરક, રાઈટ. સર કેમની ખબર પડી ચરક છે, સુશ્રુત નથી? કારણ કે સુશ્રુત છે ને એ ઓપરેશન કરતા બતાવેલા છે. સુશ્રુતનું કામ શું છે? હા, શસ્ત્રક્રિયાનું કામ કરવું, ઓપરેશન કરવું. જ્યારે ચરક છે ને વૈદ છે, એ માત્ર દવા આપવાનું કામ કરતા. એટલે વૈદક છે મહર્ષિ ચરક. ચરક સંહિતા લખી છે, 2000 કરતા વનસ્પતિઓનું વર્ણન કર્યું ચરકે ચરક સંહિતામાં. ચલો પછી આ જે છે ફોટો છે સુશ્રુતનો. આ મહર્ષિ સુશ્રુત છે. એમને સુશ્રુત સંહિતામાં વાઢ કાપના તીક્ષ્ણ ઓજારો બતાવ્યા હતા. એટલા તીક્ષ્ણ ઓજારો હતા કે ઊભા વારના પણ 2 ચીરા કરી શકતા. સારું, બાજુમાં ફોટો આપે છે. અમે બહુ કન્ફ્યુઝન છે છોકરા. આ ફોટો જે છે ને અને એના પછી વરા મિહિર આવશે, બંનેનો ફેસ એકદમ સરખા છે. તો તમારે હવે ફેસ પર નથી જવાનું, રાઈટ. તમારે ફેસ પર જવાનું નથી. જો આની આસપાસ બ્રહ્માંડ ફરે છે એટલે ખગોળ હતા. અને 0 આપેલો છે, શૂન્યની શોધ કરી હતી એટલે આર્યભટ્ટ. આ છે આર્યભટ્ટ, જેના પરથી ભારતનો પહેલો સેટેલાઇટ બહાર પડ્યો હતો. આર્યભટ્ટે 0ની શોધ કરી હતી અને પાઈની કિંમત
3.14 એમને સાબિત કર્યું હતું. એ સિવાય નવી દશાંશ ગુણાકારની પદ્ધતિ એમને લખી હતી. આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો હતો. 10 ગીતિકા ગ્રંથ પણ એમને જ લખ્યો હતો. એને ગણિતના પિતાજી કહેવામાં આવે છે, ડેડી, ફાધર ઓફ ધ ગણિત. ડન. જેને ગણિત ના આવડતું એ આ ભાઈને મળે. ચલો જો હવે તમે જો આનો ફેસ જોયો તમે, હવે પછી આનો ફેસ જોયો છે ઇક્વલ ટુ ઇક્વલ. ઓકે, તો ફેસ પર ને જો આનો આ છે વરામિહિર. હવે આના પર તમારે યાદ રાખવાનું તો આ ભાઈના હાથમાં લખવાનું છે અને કંઈક લખતા હોય છે. બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો, રાઈટ. આના પાછળ એક ગ્રહો છે, આની અંદર ચારે બાજુ ગ્રહો આપેલા છે ને આની આંગળી આમ છે, જીરો આપેલો હશે અને આમાં છે ને એવું કશું આપેલું નથી. ડન. બીજું પણ તમે ડિફરન્સ જુઓ તો આના ગળામાં 2 માળા પહેરેલી છે, આના ગળામાં પણ 2 માળા પહેરેલી છે, એટલે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ડિટ્ટો કોપી જેવું બને છે. તો આ છે વરામિહિર, ખગોળ મહાનવેતા, રાઈટ. ખગોળ શાસ્ત્રના આચાર્ય કહેવામાં છે વરામિહિર, અને બહુ જૂના અને એમાં એમને કામ કર્યું હતું. બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો તો વરામિહિર, જ્યોતિષ શાસ્ત્ર. ડન. ચલો ત્યાર પછી આ જે છે એ વાસ્તુકલાના આદિદેવ છે, પ્રથમ સ્થપતિ, દેવોના સ્થપતિ વિશ્વકર્મા જેને કહેવામાં આવે છે, દેવોના પ્રથમ સ્થપતિ. અને વિશ્વકર્માજી એ વાસ્તુકલા ક્ષેત્રે બહુ વધારે નામ છે એમનું. ચલો ત્યાર પછી સાહેબ ચેપ્ટર નંબર 6 માં જઈએ. ચેપ્ટર નંબર 6 માં પહેલો જે આગળ ફોટો આપેલો તમે આ ચક્ર જુઓ છો, આ ચક્ર છે કોણાર્કનું સૂર્ય મંદિરનું, રાઈટ. 10 રૂપિયાની કરન્સી નોટ પાછળ આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર કાળા પેગોડા બનાવ્યું હતું, ગંગ વંશના રાજા બનાવ્યું હતું, રાઈટ. એનું નામ હતું નરસિંહવર્મન પ્રથમ. સૂર્ય ભગવાનને સમર્પિત મંદિર હતું, ઓડિશામાં આવેલું છે. અને કાળા પેગોડાના મંદિર છે. 7 મોટા અશ્વ હતા, 12 વિશાળ પૈડા હતા, એક પૈડો છે 12, અને એમાં 8 આરા છે. કેટલા આરા છે? 8. આમ ગણો ને તો 8 આરા થાય, અને એક આરો એટલે એક પ્રહર થાય, એટલે 8 તરી 24, એમ 24 કલાક પણ એ ઇન્ડિકેટ કરતા હતા, રાઈટ. એવું બહુ ગજબનું મંદિર બનાવ્યું છે, આજે પણ ત્યાં આગળ છે ભગ્ન અવશેષોમાં, તમે જોઈ શકો છો. સારું. ત્યાર પછી આ મંદિર આપ્યું છે બૃહદેશ્વર મંદિર છે. રાજ પ્રથમે બૃહદેશ્વર મંદિર બનાવ્યું હતું. 1003માં બનાવવાનું ચાલુ થયું હતું, 1007માં મંદિર પૂરું થઈ ગયું હતું. બહુ મોટા મંદિર દક્ષિણમાં છે, એના એક છે. અને આગળ વાત ત્રીજા ચેપ્ટરમાં આવી ગયેલી છે. બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે. આ મંદિર છે ને આમ 500 ફૂટ લાંબુ છે, 250 ફૂટ પહોળું છે, અને 200 ફૂટ ઊંચું છે, રાઈટ. શંકર ભગવાનને સમર્પિત છે, એટલા માટે એને એને બૃહદેશ્વર મંદિર કહે છે. અને રાજ પ્રથમે બનાવ્યું હતું, ચૌલ વંશના સ્થાપક, એટલે એને રાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. ઓકે, ગુડ. તાંજોરમાં આવેલું છે. ખાસ આ બધા યાદ રાખો ક્યાં આવેલું છે, આ ક્યારે બન્યું હતું, કોને બનાવ્યું. દેટ્સ ઇટ. 3-4 પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે 2 માર્કના જ ક્વેશ્ચનમાં આવવાનું છે, એનાથી વધારે નથી આવવાનું, રાઈટ. 2 કે 3 માર્કના ક્વેશ્ચનમાં. ચલો જો આગળ. ત્યાર પછી આ છે કુતુબ મિનાર. કુતુબુદ્દીન ઐબકે બનાવ્યો હતો, દિલ્હીમાં આવેલો છે કુતુબ મિનાર. અને ગુલામ વંશના રાજાએ કુતુબુદ્દીન ઐબકે બનાવ્યો હતો, રાઈટ. પછી એના જમાઈ ઇલ્તુત્મિશે પૂરું કર્યું. નીચેનો ઘેરાવો છે 13.75, ઉપરનો ઘેરાવો છે 2.75, અને હાઈટ છે 72.5 મીટર. 5 માળનો છે, અને એના જે દિવાલો છે એના પર આયાતો લખેલી છે. મુસલમાનનો જે કુરાન શરીફ જે ગ્રંથ છે એની આયાતો આના પર કંડારવામાં આવેલી છે. ડન. ગુડ. ત્યાર પછી તાજમહેલ. સર કોને નહીં ઓળખતું, અને તાજમહેલ શાહજહાંએ બનાવ્યો હતો. પોતાની બેગમ મુમતાઝ મહેલને એને યાદ રાખવા માટે તાજમહેલનું નિર્માણ કરાયું હતું. એની સાલ બની હતી 1630માં. મુમતાઝ મહેલનું અવસાન થઈ ગયું હતું, એટલે 1631માં રાજાએ તાજમહેલ બનાવવાનું ચાલુ કર્યો. 22 વર્ષ બન્યા હતા તાજમહેલને લાગતા, અને 1653માં તાજમહેલ બનીને તૈયાર થઈ ગયો હતો, રાઈટ. સંગેમરમરનો વ્હાઇટ પર છે, લંબચોરસ આકારમાં આવેલો છે, યમુના નદીના કિનારે આગ્રામાં. એ સિવાય અંદર મહેરાબ છે, અષ્ટકોણીય જાળી છે. એની વાત થઈ હતી આપણે ક્લાસમાં. અષ્ટકોણીય જાળી છે, અને એના દિવાલ પર ઉપર લખેલું છે સ્વર્ગના બગીચામાં યસ પવિત્ર દિલોનું સ્વાગત છે. સાચું છે. ચલો ઓકે, આગળ વધીએ સર. તો ધીસ ઓલ અબાઉટ તાજમહેલ. હવે જે આપેલો છે લાલ કિલ્લો છે, ઓલનો લાલ કિલ્લો પણ 2 છે. લાલ કિલ્લો આગ્રામાં પણ લાલ કિલ્લો છે, અને લાલ કિલ્લો દિલ્હીમાં પણ છે. લાલ કિલ્લાની વાત આવે એટલે તમારે આગ્રાનો લખવાનો થતો નથી. લાલ કિલ્લો એટલે દિલ્હીનો જ યાદ રાખવાનો, રાઈટ. કોને બનાવ્યો હતો લાલ કિલ્લો? શાહજહાંએ. અગેન સર શાહજહાંએ બનાવ્યો હતો લાલ કિલ્લો. દીવાને ખાસ અંદર આવેલું છે. એ સિવાય આમાં મયુરાસન હતું, નાદિર શાહ પોતાની જોડે ઈરાન લઈ ગયો છે, વગેરે વગેરે. લાલ કિલ્લા વિશે 2-4 પોઈન્ટ લખી નાખો. દર વખતે રાષ્ટ્રધ્વજનું વંદન કરવામાં આવે છે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય ત્યારે. 500 રૂપિયાની કરન્સી નોટ પાછળ પણ લાલ કિલ્લો છે. ચલો બુલંદ દરવાજાની વાત કરું તો ફતેહપુર સિકરી છે. આ ભલે પર તમને બુલંદ દરવાજો કીધો, પણ આખી ઇમારતનું નામ છે ફતેહપુર સિકરી, રાઈટ. 41 મીટર પહોળો, 50 મીટર ઊંચો, રાઈટ. બુલંદ દરવાજો છે. આના જે બુલંદ દરવાજો છે ને ભાઈ, એ અકબરે બનાવ્યો હતો શેખ સલીમ અલી ચિશ્તીની યાદમાં, રાઈટ. અને ત્યાં જોધા મહેલ બનાવ્યો હતો એમને ભાઈ. ત્યાં આગળ બિરબલનો પણ મહેલ હતો, વગેરે વગેરે છે સર. તો બુલંદ દરવાજો ફતેહપુર સિકરી થઈ ગયું. આ છે ગોવાના દેવાળો, આનું નામ છે બોસાલિકા ઓફ બોબ જીસસ, બોસાલિકા ઓફ ગુડ જીસસ. ગોવામાં છે, અને
એમના જે શરીરને સંઘરવામાં આવ્યું છે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સના શરીરને આજ સુધી રાખેલું છે, પણ એનું શરીર વિકૃત નથી થયું, બરાબર. તો એની વિશેષતા છે. ગોવાના દેવળ તો પોર્ટુગીઝોએ બનાવ્યા હતા. બાજુમાં ફોટો છે, યસ ઓબ્વિયસલી ગુજરાત ચાંપાનેર. ચાંપાનેર જે હમણાં 2014માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ બની. ચાંપાનેર એ જામી મસ્જિદ છે, બનાવ્યું હતું મોહમ્મદ બેગડાએ. મુહમ્મદાબાદ નામનું નગર બનાવ્યું હતું. મોતી મસ્જિદ છે, જામી મસ્જિદ છે, અને પાવાગઢની તળેટીમાં આવેલું છે. ડન. ઓકે, ચલો આગળ વધીએ. સર આ છે એ સ્પાઇરલ આકારનું તમને આપેલું છે. જુનાગઢમાં આવ્યું છે બહાઉદ્દીન ખાનનો મકબરો, રાઈટ. બહાઉદ્દીન વજીરનો મકબરો છે અને જુનાગઢમાં આવેલો છે. બસ વિશેષતા બીજી કઈ છે નહીં, ચોપડીમાં આપી નથી એટલે વધારે ડેટા તમારા માથામાં નાખતો નથી હું. સીદી સૈયદની જાળી વનસ્પતિ આકાર માટે બહુ વધારે પ્રચલિત છે. અમદાવાદમાં સીદી સૈયદની જાળી છે. યસ યુ નો ઇટ. આ યાદ રાખજો, સીદી સૈયદની જાળી. ફોટા પરથી ક્વેશ્ચનમાં સીદી સૈયદની જાળી હોઈ શકે છે. ચલો ત્યાર પછી યસ ધીસ ઇઝ રાણી કી વાવ ઇન પાટણ. રાણી કી વાવ પાટણ રાણી ઉદયમતીએ બનાવી હતી એના પતિ ભીમદેવની યાદમાં, અને પાણીનું પ્રોબ્લેમ સોલ્વ કરતો એક આ બહુ મજાનો રાણી કી વાવ છે, અને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને પણ લેવામાં આવી હતી. ત્યાર પછી છે વન્યજીવો સાથે પર્યાવરણ. 7મા ચેપ્ટરના ક્વેશ્ચન છે. 7મા ચેપ્ટરનો છે વન્યજીવો તથા પર્યાવરણનું રક્ષણ, બરાબર છે. શું કરવાનું આવે, એમાં કેવી રીતે બચાવવાનું, એની વાત કરેલી છે. તો છે ને એક ફોટો રહી ગયો છે. ત્રિમૂર્તિ છે, આવેલી છે એલિફન્ટાની ગુફામાં, મુંબઈના દરિયામાં, અરબ સાગરમાં 12 કિલોમીટર દૂર આવેલી છે. લોકલમાં માછીમારો એને ધારાપુરી કહે છે, રાઈટ. અને એલિફન્ટાની ગુફા પોર્ટુગીઝોએ ત્યાં બનાવી હતી, અને ત્યાં પોર્ટુગીઝોએ શોધી હતી, એટલા માટે એને નામ એલિફન્ટા આપ્યા, કારણ કે મોટો હાથીનું ચિત્ર મળ્યું હતું. હવે થોડાક જે છે ભૂગોળમાં, અને ભૂગોળમાં તમને પહેલી જમીન આપેલી છે. આ જે દેખાય ને તમને છોકરાઓ, રાતી જમીન છે, રાઈટ. ચોપડીમાં હવે જો પરીક્ષામાં ફોટો આપશે ને તો એટલો બ્લેક એન્ડ વ્હાઇટ હશે, ક્લિયર નહીં હોય, તો તમે જોઈ લેજો. ફોટા પરથી જ ખ્યાલ આવે તમને, રાઈટ. પાછળના તમે થોડુંક જોઈ લેજો, એટલે કદાચ આછું પાછું આવે ને કદાચ આપણે તકલીફમાં ના મૂકે. રાતી જમીન છે હવે, અને આ જે રાતી જમીન છે ભારતમાં 19% રાતી જમીન છે. ફેરિક ઓક્સાઇડના કારણે લાલ છે. નીચે તમિલનાડુથી લઈને બુંદેલખંડ સુધી, રાજમહેલની ટેકરીઓ સુધી આખી જમીન વિસ્તરેલી છે, રાઈટ. ફેરિક ઓક્સાઇડના કારણે લાલ છે વગેરેના તત્વો છે. ભારતમાં શું કયા કયા પાક થાય તમે જોઈ લેજો. ચલો ત્યાર પછી બીજો ફોટો આપેલો છે કાળી જમીનનો છે, બ્લેક સોઇલ. આ જમીન ભેજ સંગ્રહવાની સૌથી વધુ શક્તિ ધરાવે છે. ભારતમાં 15% આવેલી છે. અને આ કાળી જમીન છે એમાં કપાસ વધારે થતો હોવાથી એને કપાસની કાળી જમીન, અને બીજું નામ છે રેગુર, ખાસ યાદ રાખજો. ત્યાર પછી આ બે ફોટા આપેલા છે જમીન ધોવાણના છે, રાઈટ. તમે યાદ રાખજો જમીન ધોવાણના અટકાવવાના ઉપાયો જે 5 આપેલા છે. ચરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું, પડતર જમીન વૃક્ષારોપણ કરવી, પાણીના જે વહેડા પડી ગયા હોય ત્યાં આડબંધ બાંધી દેવા, એ સિવાય સમોચ્ચ રેખીય પગથિયાની તરહથી વાવેતર કરવું, હે ને. તો આવું બધું જ્યારે આપ્યું હોય, જ્યાં અઢાર હોય ત્યાં ઊંડી ખેડ કરવી, તો આ એના ચિત્ર આપેલા છે જમીન ધોવાણના, યાદ રાખજો. ચલો આ ભૂમિ સંરક્ષણની પદ્ધતિઓ છે. હમણાં મેં તમને કીધું એમ કે જો સપાટી હોય તેમાંથી પાણી જાય, એટલે યાદ રાખજો જ્યારે એવું પૂછે તો ભૂમિ સંરક્ષણ, જમીન ધોવાણ અટકાવવાની જ વાત છે. આ ફોટો છે આડબંધ બાંધેલો છે, તમે જોઈ શકો છો વચ્ચે પથ્થર મૂકેલા છે જે આડબંધ દર્શાવે છે. સારું, એ સિવાય સીડીદાર ખેતરો છે, અને હમણાં જ મેં તમને કહ્યું સમોચ્ચ રેખીય પગથિયાની તરહથી વાવેતર, તો ભૂમિ સંરક્ષણનું આ બધું છે. ખાસ યાદ રાખજો જમીન ધોવાણ ભૂમિ સંરક્ષણ ઓલમોસ્ટ સરખું છે, બેમાં મિક્સ ના થઈ જવું જોઈએ. ચલો આગળ વધીએ છોકરાઓ. સીડીદાર ખેતર થઈ ગયું. હવે જે આપેલો છે ચેપ્ટર નંબર 9નો છે શોખના તારણે થતા શિકારો, રાઈટ. બધા ફોટા આવરી લેવામાં આવ્યા છે, લગભગ કોઈ ફોટા બાકી નથી. શોખના સંતોષ માટે થતા શિકારો, રાઈટ. અચ્છા, વન્યજીવો નાશ થવાના કારણો, એના ફોટા આપેલા છે કે વન્યજીવોને શોખ માટે કાં તો એના વાળ, નખ, ખાલ, હાડકા માટે શિકાર થાય છે. માનવી જંગલોમાં દખલગીરી કરે છે, અથવા જંગલની જમીન પર દબાણ કરે છે, હે ને. બહુહેતુક યોજનાઓ બનાવે છે અથવા ખોદકામ કરે છે, ખાણો ખીણો વગેરેમાં વન્યજીવોનો નાશ થાય છે. એના ઘર નાશ થવાથી, એના જે કુદરતી આવાસ નાશ થવાથી વન્યજીવો માનવ વસવાટમાં આવી ચડે છે અને મરે છે. આ બધું એમાં આવશે, યાદ રાખજો. ત્યાર પછી એક ફોટો આપેલો છે છોકરાઓ, લાલ પાંડા. યસ, આટલું જાણવામાં આપ્યું છે. લાલ પાંડા એ શીતવનોમાં જોવા મળે છે. ઓછું સક્રિય હોય છે દિવસ દરમિયાન, રાતે વધારે સક્રિય થાય છે. નાના નાના પક્ષીઓ, જીવજંતુઓ અને કૂપણો ખાય છે લાલ પાંડા, ઠીક છે. ત્યાર પછી આ બધું તમને જે આપેલું છે ડોલ્ફિનનો ફોટો છે ચોપડીમાં. ગંગેય ડોલ્ફિન ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળે છે. વારે વારે પાણીમાં શ્વાસ લેવા માટે ઉપર આવે છે. શું અવાજ કરતો હોવાથી એને સુસઈ એવાથી પણ બોલાવવામાં આવે છે. હાલમાં આ ગંગાની ડોલ્ફિન જે છે મીઠા પાણીની છે, અને એમાં ખતરો હોવાથી સરકાર એના માટે પરિયોજના લોન્ચ કરી છે. સારું, એક્ઝેક્ટ મારી પાછળ આપે છે વાઘ પરિયોજના. એ 1971માં શરૂ કરી હતી. 44 જેટલા વિસ્તારો આરક્ષિત કરાયા હતા. હાલમાં 48 જેટલા વિસ્તારો આરક્ષિત છે વાઘ માટે.
અને એ વાઘને બચાવવા માટેની યોજના છે. એકદમ આવડે એવું છે. ચલો ત્યાર પછી આ જે ફોટો આપ્યો છે દીપડો છે, રાઈટ. બિલાડી કુળનું પ્રજાતિ દીપડો, પહેલો જ MCQ આવે. આ મોટા ભાગે જોવા મળે છે. વારે વારે માનવ વસવાટમાં ચડી આવે છે. આજે પણ એના કિસ્સાઓ બહુ બધા ફેમસ છે. ઓલમોસ્ટ આખા ભારતના બધા રાજ્યોમાં જોવા મળે છે. સારું, મારી પાછળ જે છે ને ચિત્તો છે, રાઈટ. આ ભારતમાંથી લુપ્ત થઈ ગયેલું પ્રાણી છે, ભારતમાં જોવા મળતા નથી. ઘણા લોકો દીપડો અને ચિત્તામાં કન્ફ્યુઝન કરે છે. જો કે ધોરણ 9માં તમે ભણ્યા હશો કે દીપડો અને ચિત્તો બે અલગ હોય છે. તમારે આઈડેન્ટિફાઈ કરવા માટેના ફેસ પરના માસ્ક યાદ રાખવા પડશે. જો આ જે છે ને ભાઈ, એના ફેસ પર તમને 2 લીટા દેખાય છે, રાઈટ. એવા દીપડામાં ના હોય. દીપડામાં જે એના ટપકા છે થોડા છૂટા છૂટા હોય, તમે જોવો છો, જ્યારે આમાં ચિત્તામાં ભેગા હોય છે, હે ને. તો દીપડો અને ચિત્તો 2 વસ્તુ અલગ છે. કદાચ પરીક્ષામાં ફોટાથી કન્ફ્યુઝ ના થતા. સારું, ત્યાર પછી બીજો એક ફોટો મારી પાસે છે. એક સિંગી ગેંડો, વન હોર્ન રાઇનો. એ અસમના દલદલી વિસ્તારમાં જોવા મળે છે. ખાસ અસમ બ્રહ્મપુત્ર નદીની આસપાસ જોવા મળે છે. રાઇનો વિઝન લોન્ચ કર્યું હતું, જેમાં રાઇનોની સંખ્યા વધારવા માટે સરકારે બધી પરિયોજનાઓ મૂકેલી છે. એક સિંગી ગેંડો છે. ખાસ એના જે શિંગડું છે એનામાંથી દવા બનતી હોવાના કારણે એનો શિકાર થતો હોય છે. ભારતના 2 જગ્યાએ જોવા મળે છે. એક તો કાઝીરંગામાં જોવા મળે છે, સેકન્ડ સુંદરવનમાં જોવા મળે છે. ઠીક છે, સારું. ત્યાર પછી છોકરાઓ અહીંયા 2 ફોટા છે. યસ, આઈ નો, તમે ઓળખી ગયા હશો. 1970માં આ એક મગરની પ્રજાતિ છે, મીઠા પાણીમાં જોવા મળતી, ઓલમોસ્ટ નદીઓમાં જોવા મળતી પ્રજાતિને ઘડિયાળ કહેવામાં આવે છે, રાઈટ. મગરની પ્રજાતિ છે ઘડિયાળ, એના માટે સરકારે યોજના મૂકી હતી, ઘડિયાળ પરિયોજના. સારું, ચલો ત્યાર પછી મારી બાજુ ફોટો છે, એ છે હેણોત્રો. જોવા મળે છે કચ્છના નાના રણમાં, રાઈટ. એ સિવાય નારાયણ સરોવરની આસપાસ જોવા મળતો આ હેણોત્રો છે. મોટા કાનથી તમે ઓળખી શકો છો, રાઈટ. ગુજરાતનું એક પ્રાણી છે વન્યજીવ હેણોત્રો. સારું, ત્યાર પછી મારી પાછળ આ બીજો જે ફોટો છે ડુગોંગ, રાઈટ. દરિયાની ગાય, જે મોટા ભાગે દરિયા કિનારામાં અહીંયા ગુજરાતમાં સોમનાથ વગેરે અથવા કચ્છના અખાતમાં જોવા મળતી, આજે લુપ્ત થવાની તારણ, કારણ કે માંસના કારણે બહુ શિકાર થતો આવતો હતો. ડુગોંગ, દરિયાની ગાય, એકદમ શાકાહારી જીવ છે. ચલો આગળ વધીએ છોકરાઓ. હજુ અહીંયા આગળ ફોટા આપેલા ઘડિયાળના છે, તો ઓકે, નક્કી થઈ ગયું. હવે અહીંયા જે નીચે ફોટો આપેલો છે ને, એ પાકનો છે, ચેપ્ટર નંબર 10. ચલો કયો પાક છે? યસ, ડાંગર. ભાઈ ડાંગરનો પાક છે. ખાલી ફોટો આપેલો છે ને તમને કીધું આ પાક વિશે માહિતી આપો. છોકરાઓ ઘઉંનો પાક આપેલો નથી. ફોટો ઘઉંનો છે જ નહીં, ખાલી ડાંગરનો ફોટો છે, હે ને. તો યાદ રાખવાનું, ડાંગરને કેટલો વરસાદ જોઈએ? 100 સેમીથી વધારે વરસાદ જોઈએ. લઘુત્તમ 20 જેટલું તાપમાન જોઈએ. પાણી ખેતરથી ભરેલું હોય. મોટાભાગે તમિલનાડુ છે, પશ્ચિમ બંગાળ છે, ઓડિશા છે, ગુજરાતમાં પણ ડાંગરની ખેતી થતી હોય છે, હે ને. ચીન પછી ભારતનો બીજો નંબર છે ડાંગરના ઉત્પાદનમાં. કેવી જમીન જોઈએ? તો બસ એને પાણીથી ભરેલી જમીન જોઈએ, વધારે પાણીવાળી કસવાળી જમીન જોઈએ. તો એટલું યાદ રાખજો ભાઈ, બરાબર છે. ડાંગર વિશે ક્લિયર? ગુડ. ચલો ત્યાર પછી આગળ વધીએ ભાઈ. ત્યાર પછી આગળ ચલો, અહીંયા 2 આપેલું છે. એક છે મગફળી ને બીજું આપેલું છે એરંડા. હવે આ બધુનો જે ફોટો છે ને, મગફળી છે, પણ 4 માર્ક્સમાં 4 માર્કમાં ક્વેશ્ચન આવી શકે છે. મગફળીના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજો નંબર છે. આખા ભારતમાં ગુજરાત એના પહેલા નંબરે છે. મગફળીને વરસાદ જોઈએ 50 થી 70 સેમી, અને તાપમાન જોઈએ 25 થી 30, બરાબર છે. સારું, 20 થી 30 પણ તાપમાન હોય તો પણ ચાલે. મોટા ભાગે કાળી જમીનમાં થાય, કસવાળી જમીનમાં. ગુજરાતમાં થાય છે, જુનાગઢ છે, અમરેલી છે, ટૂંકમાં સૌરાષ્ટ્ર બાજુ થતું હોય છે. સારું, ત્યાર પછી આ ફોટો છે દિવેલા, એરંડા. યાદ રાખજો, દિવેલા એના ઉત્પાદનમાં ભારત સૌથી 64% આખા દુનિયામાં એરંડાનું ઉત્પાદન ભારત કરે છે, અને મેં ગુજરાત 80% કરે છે. દિવેલા હોય છે, એમાંથી જે તેલ નીકળે છે દિવેલ, રાઈટ, એનો ઉપયોગ થતો હોય છે. સારું, ચલો જોઈએ આગળ. એ પછી આપેલું છે અહીંયા આગળ તમને જે પહેલો ફોટો છે ચાનો છે. ચા 200 સેમી જેટલો વરસાદ જોઈએ. અસમમાં થાય છે, ઢોળા ઉપર દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ પણ એનું ઉત્પાદન કરે છે, રાઈટ. એ સિવાય નીચે જે ફોટો છે કોફી છે. કોફીમાં કર્ણાટકનો કુર્ગ પ્રદેશ છે આ, અને મોટા ઝાડની છાયામાં ઉગાડવામાં છે. તો ચા કોફી બંને યાદ રાખજો, 4 માર્કમાં આવી શકે છે. સારું, ચલો આગળ વધીએ છોકરાઓ. ત્યાર પછી મને આપેલો છે એક ફોટો. યસ, ધીસ ઇઝ સણ. આ સણનો ફોટો છે 10મા ચેપ્ટરમાં. ગોલ્ડન ફાઈબર જેને કહેવામાં આવે. સણના ઉત્પાદનમાં બાંગ્લાદેશ પછી ભારત બીજા નંબરે છે, ને એમાંથી બધી ઘર સુશોભનની સાદડી વગેરે બનતું હોય છે. મોટાભાગે એને નવી કાપની જમીન જોઈતી હોય છે, માટે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં એનો ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે. ડન. તો સણમાં આટલું છે. ચલો ત્યાર પછી આગળ આપેલું છે ભારત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, 14મું ચેપ્ટર. 12મા 13મા ચેપ્ટરમાં કોઈ ફોટા છે નહીં. હું 11મા ચેપ્ટરમાં બી નથી, સોરી. તો સીધા આપણે પહોંચી જઈએ 14મા ચેપ્ટરમાં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ છે દ્રુત ગતિ માર્ગનો ફોટો, એક્સપ્રેસ હાઈવે, બરાબર, એના દ્વારા બનાવવામાં આવે છે. ચલો એ સિવાય થોડાક ફોટા છે છોકરાઓ, જોઈ લઈએ આપણે. યસ, અહીંયા આગળ ફોટો છે. આ એને ઘણા લોકો ભોટિયા કહે છે, રાઈટ. પર્વતીય વિસ્તારમાં વજન ઉચકવાનું કામ જે લોકો કરે, એવરેસ્ટ સમય એને ભોટિયા કહે છે. પણ આ માણસો છે માલ સામાનની હેરફેર કરે છે, અને આ જંગલમાં જ્યાં
વિસ્તાર હોય ત્યાં હાથી દ્વારા હેરફેર થાય છે. ખાસ આ માઇલસ્ટોન યાદ રાખજો છોકરાઓ, એ પૂછાય છે. આ NH લખેલો મતલબ નેશનલ હાઈવે, આની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. રાઈટ, દિલ્હી આપ્યું છે 500 કિલોમીટર રેડ કલરનું. એ સિવાય પટિયાલા ગ્રીન કલરમાં આપેલું છે SH મતલબ સ્ટેટ હાઈવે, આની જવાબદારી જે તે રાજ્ય સરકારની હોય. આ કેન્દ્ર સરકાર ધ્યાનમાં રાખે, આ રાજ્ય સરકાર ધ્યાનમાં રાખે. નવા ગામ છે 2 કિલોમીટર, બરાબર છે. ગ્રામીણ માર્ગ છે, માઇલસ્ટોન છે, ગામડાનો માર્ગ છે. રાઈટ, તમને કોણ કહેશે સૌથી લાંબો નેશનલ હાઈવે કયા નંબરનો? સૌથી લાંબો નેશનલ હાઈવે કયા નંબરનો? રાઈટ, કોમેન્ટમાં મને આપજો. ચલો, ત્યાર પછી આ ખાસ રાખજો, આ છે એપ્રોચ રોડ. ઘણા છોકરાઓ બાફે છે, ખોટું લખે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એપ્રોચ રોડ છે. ઠીક છે, ગુડ. ચલો, ત્યાર પછી જે 17મા ચેપ્ટરમાં જઈએ છે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના લક્ષણો. યસ, આપેલું છે ગરીબ કોને કહેવાય? તો કે ભાઈ એને ગરીબ કહેવાય કે સમાજનો મોટો વર્ગ જે મૂળભૂત જીવન જરૂરી વસ્તુ છે એનાથી વંચિત રહેતો ને ગરીબ કહેવાય. આ ગરીબીના શું લક્ષણ છે? બહુ ઇઝી ક્વેશ્ચન છે, IMP ક્વેશ્ચન છે, તૈયાર કરી લેવો જોઈએ. જેને 2% પૂરતું ભોજન ના મળતું ગરીબ કહેવાય. જેને ના છૂટકે ગંદા વસવાટમાં રહેવું પડે એને ગરીબ કહેવાય. જેના બાળકો ભણવાના સમયે મજૂરી જવું પડે ગરીબ કહેવાય. જેનું આયુષ્ય સરેરાશ આયુષ્ય કરતા ઓછું એને ગરીબ કહેવાય. જેવા લોકોની અપેક્ષિત આવક કરતા પણ નિર્ધારિત આવક ઓછી હોય એને ગરીબ કહેવાય. રાઈટ, બહુ બધી વસ્તુઓ છે જેને આપણે ગરીબ કહી શકીએ છીએ. જેઓ સતત નાના મોટા રોગોથી પીડાતા એને ગરીબ કહેવાય, હે ને? સારું, ચલો, તો એટલું જ આપ્યું હતું ગરીબી વિશે. હવે આગળ છે જાગો ગ્રાહક જાગો. 18મા ચેપ્ટરમાં આ ચિહ્ન એનું છે, ગ્રાહક જાગૃતિનો સંદેશ આપે છે. અને બીજો ફોટો આપેલો છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. યાદ રાખજો, ભારતનો છે 1986 મતલબ, તો યાદ રાખજો 22મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, એના પરથી પૂછાય તો સારું. ચલો, પછી વિશ્વ ગ્રાહક અધિકાર દિન 15 માર્ચ. ઓબ્જેક્ટિવ વારે વારે આવે છે. કન્ઝ્યુમર રાઇટ્સ ડે 15 માર્ચ 1983 માં આ આવ્યું હતું. પછી ભારતે બનાવ્યું 24 ડિસેમ્બર 1986. તો 15મી માર્ચ 1983 માં વિશ્વ ગ્રાહક અધિકાર દિન. એ સિવાય 2 લોગો આપેલા છે, પણ એ પહેલા હું અહીંયા આગળ આવી જાઉં. આ જે છે ને એ રાશન કાર્ડની વ્યાજબી ભાવની દુકાનો વિશે આપેલું છે. ISI નો સિમ્બોલ છે, એ લોગો હતો 1947 માં, પછી એને બદલીને BIS મતલબ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કરવામાં આવી ગયો છે. ISI તમને ખબર છે ને, જેટલી કેમિકલ્સ વસ્તુઓ હોય, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય, રંગ રસાયણ કે પ્લાયવુડ વગેરેમાં ISI નો લોગો આવે છે. અને BIS નો લોગો આ મેઇન સંસ્થા છે, પણ મોટા ભાગે સોના ઉપર આ સિમ્બોલ લાગેલો હોય છે. ચલો, એ સિવાય બીજા કયા કયા લોગો છે જોઈ લઈએ. સારું, ચલો, આ બાજુ આપેલું છે જે ગ્રાહક સુરક્ષાના ઉપાયો છે 30 સ્તરીય અદાલતો. ગ્રાહક સુરક્ષાના ઉપાયો છે 30 સ્તરીય અદાલતો. તમને ખબર 3 ફોરમ છે, રાજ્ય ફોરમ, પહેલી જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ. રાઈટ, સારું. ચલો, પછી ગ્રાહકોના અધિકારો સ્વ શોધા સંસ્કૃત બધા 21મા ચેપ્ટરનું છે. એ સિવાય છોકરાઓ વચ્ચે લોગો હતા, બાકી રહી ગયા તો જોઈ લઈએ. એગમાર્કનો લોગો છે, એ ખાસ કૃષિ પેદાશોમાં અને વન્ય પેદાશોમાં લગાડવામાં આવે છે. એ છે સોનાના દાગીના પર BIS નો લોગો લગાડવામાં આવે છે. 916 એની શુદ્ધતા 22 કેરેટ છે. રાઈટ, એ સિવાય જે તે વર્ષ દર્શાવે છે અને વિક્રેતાની પણ માહિતી છે. અહીંયા FPO નો લોગો છે, આ ફૂડ પ્રોસેસિંગ યુનિટ મતલબ તૈયાર જે કન કે પછી ટીનમાં પેક થયેલા જે તૈયાર ખોરાક હોય એના પર લોગો લગાડવામાં આવે છે. મારી બાજુ આ જે લોગો છે વુલમાર્ક નો લોગો છે, એ ઊન અને ઊનના બનેલા પોશાકોમાં લગાવવામાં આવે છે. MPO છે માંસ અને માંસની બનાવટો લોગોમાંથી આવે છે. અને જ્યારે HACCP છે એ પણ તૈયાર કરેલા જે ખોરાક હોય, રાઈટ, એના પર લગાડવામાં આવે છે, પ્રોસેસ દ્વારા તૈયાર કરેલા. રાઈટ, આટલા લોગો છે. એ સિવાય ECO નો લોગો છે, ડિટર્જન્ટ છે, સાબુ છે, રાઈટ, એના પર ECO નો લોગો લગાડવામાં આવે છે. એ સિવાય છોકરાઓ બીજો પણ એક હતો ISO, અહીંયા નથી આપેલો પણ કહી દઉં, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે. એ જે આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ હોય એના પર લોગો લગાડવામાં આવે છે, ISO 9000, ISO 14000. સારું, ચલો, પછી 19મા ચેપ્ટરમાં આપેલું છે UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે એવરી યર. 1990 થી ચાલુ હતું. અને કોણ મને કહેશે ભારતનો માનવ વિકાસ આંક કયો છે અત્યારે હાલમાં? રાઈટ, અને ચોપડીમાં પણ કયો છે 0.609 છે, પણ તમારે મને નંબર કહેવાનો. અને બીજું એ કહેવાનું કોને શરૂ કરાયો તો માનવ વિકાસ આંક? ભારતના જ એક મૂળના અર્થશાસ્ત્રીયતાનું નામ તમારે મને લખવાનું છે. ચાલો, ત્યાર પછી જે અભયમ યોજના છોકરાઓ એ ચેપ્ટરમાં આપેલી છે, મોસ્ટ IMP છે. ફોટો આપે ને પછી એના પરથી માહિતી આપવાનું કે તો કોઈ પણ મહિલાઓ જે એકલા જઈ રહ્યા હોય એના માતા પિતા તરફથી, કાં તો એ જો એના મેરેજ થઈ ગયા હોય તો એના સાસુ સસરા તરફથી, કાં તો પતિ દ્વારા તો ડોમેસ્ટિક વાયોલન્સ થતું હોય, અથવા કોઈ એને હેરાન કરી રહ્યું હોય તો ગમે ત્યારે 181 માં ફોન કરીને મહિલા હેલ્પલાઇન લઈ શકે છે. ઠીક છે, ગુડ. ચલો, હવે જઈએ સર 21મા ચેપ્ટરમાં. આ ફોટો છે જે બાળ મજૂરીનો છે.
બાળકો વિશે બધી વાત આપેલી છે કે ભારતમાં બાળ મજૂરો બહુ જોવા મળે છે, આખા દુનિયામાં સૌથી વધુ બાળ મજૂરો છે. ભારતમાં બાળકો કચરો વીણતા, કાં તો હોટલમાં, લારીઓ, ગલ્લાઓ પર કામ કરતા બાળકો જોવા મળે છે. એ સિવાય રસાયણ ફેક્ટરીઓમાં, ગેરેજોમાં ભીખ માગતા, ખેત મજૂર તરીકે, ઈંટોના ભઠ્ઠામાં, ફટાકડાની દુકાનોમાં બહુ બધી જગ્યાએ બાળ મજૂરો જોવા મળે છે, કારણ કે બાળકો શ્રમનું સૌથી સસ્તામાં સસ્તું સાધન છે. એટલે બાળ મજૂરી ભારતમાં છે, એક વૈશ્વિક સમસ્યાઓ છે, પણ ભારતમાં બહુ વધારે છે. બાજુ આ જે ફોટો છે મારી પાછળનો, એ એવું કહેવા માંગે છે સ્ટોપ ચાઇલ્ડ લેબર. તો એના માટે સરકારે શું ઉપાય કરેલા છે બાળ મજૂરી અટકાવવા માટેના સરકારી ઉપાયો? તો સરકારે 3 ઉપાય કરેલા છે. પહેલો છે 6 થી 14 વર્ષના તમામ બાળકોને સરકાર મફત અને ફરજિયાત ભણાવે છે. 2009માં કાયદો આવ્યો હતો. આમ તો એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર બંધારણ અમલ થયાના 10 વર્ષમાં, એટલે 1960 સુધી, બંધારણ 1950માં અમલ થયું અને 10 વર્ષ એટલે 1960માં થઈ જતું હતું, પણ 2009માં કાયદો આવ્યો. ઓબ્વિયસલી સર એક્સેપ્ટેડ, બટ બહુ લેટ થઈ ગયું. સારું, બીજું એવું કહેવા માંગતા હતા ભાઈ કે 14 વર્ષથી નાના બાળકોને ફરજિયાત ભણવાનું છે. એટલે 14 વર્ષથી નાના બાળકોને જો કોઈ પણ જગ્યાએ બાળ મજૂરી તરીકે કામ આપતા દેખશે તો નોકરી દાતા સામે કાયદો પગલાં લેશે. બાળકોને કઈ નહીં કે કોની સામે? નોકરી દાતા સામે. એ સિવાય બાળકોને તમામ બધા હકો મળે, ન્યાય મળે, એનું સરકાર ધ્યાન રાખશે. આમ 3 ઉપાયો સરકારે કરેલા છે. સારું, એક બીજો ક્વેશ્ચન પણ 21મા ચેપ્ટરમાંથી આવે છે. ફોટા 2 આપેલા છે. વૃદ્ધોને સહાય. આપણા ભારત દેશમાં વૃદ્ધોની હાલત ખૂબ ખરાબ છે પશ્ચિમી સંસ્કૃતિના કારણે, અને વૃદ્ધો નિસહાય થઈ રહ્યા છે. વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. પહેલા 63 વર્ષનું આયુષ્ય હતું, અત્યારે 67 વર્ષનું થઈ ગયું. આખા ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કેરળમાં જોવા મળે છે. સૌથી ઓછા વૃદ્ધો અરુણાચલ પ્રદેશમાં છે. 5.11 કરોડ વૃદ્ધોની સંખ્યા વધી પુરુષોની, અને 5.28 કરોડ મહિલાઓની વૃદ્ધોની સંખ્યા વધી. તો એની સાથે સમસ્યાઓ વધી છે. અને આમ તો સમસ્યા ના જ કેવી જોઈએ, સંખ્યા વધે એટલે સમસ્યા થોડી થઈ જાય સર. પ્રોબ્લેમ એ છે કે બાળકો પોતાના માતા પિતાનું ધ્યાન નહીં રાખતા. એટલા માટે વધી છે પશ્ચિમીકરણના કારણે, વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાના કારણે આજે બાળકો પોતાના માતા પિતા તરફનું કર્તવ્ય ભૂલ્યા છે. તો સરકારે શું ઉપાય કરેલા છે? તો કે નંબર 1, સરકારે અટલ પેન્શન યોજના અને ઇન્દિરા પેન્શન યોજના દ્વારા તમામ વૃદ્ધોને આર્થિક સહાય મળે એનું ધ્યાન રાખશે. એ સિવાય ફિક્સ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ મળે વૃદ્ધોને પોસ્ટ ઓફિસ અને બેંકમાં, એનું ધ્યાન રાખેલું છે. હવાઈ મુસાફરીને છોડીને રેલવે છે, રસ્તાઓ પર તમામ એ લોકોને મુસાફરીમાં 30 થી 50% સરકાર રાહત આપે છે. દરેક જિલ્લામાં એક ઘરડા ઘર ખોલ્યા છે જે સુવિધાઓથી સજ્જ હશે. બધા વૃદ્ધો એમાં સંગીત છે, મનોરંજનના, કસરતના સાધનો કરી શકશે. એ સિવાય માતા પિતાના પોષણ, ભરણ પોષણની જવાબદારી એના બાળકો પર લાદવામાં સરકાર દ્વારા આવી છે, નહીં તો એ કાનૂની રાહે ખોટું થશે. સરકાર એની સામે પગલાં લેશે. તો આટલા વૃદ્ધોને બચાવવા માટે સરકાર ઉપાય કરેલા છે. લેટ્સ ગો હેડ. ત્યાર પછી અહીં આપેલો છે એ જ ચેપ્ટરનો રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ભ્રષ્ટાચારને રોકવા માટે આ ગજબનો એક કાયદો બનાવ્યો હતો સરકારે 2005માં. તમે કોઈ પણ માહિતી તમારે મેળવવી હોય ને તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા તમે મેળવી શકો છો. રાઈટ, ઇટ ઇઝ ધ RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તમારે એક કાગળમાં હસ્તાક્ષર કરીને 20 રૂપિયા સાથે માહિતી આપવાની હોય છે, અને બદલામાં સરકાર તમને માહિતી આપશે. હા, બધી માહિતી નહીં આપે. વિદેશી LCOની માહિતી છે, અથવા ભારત દેશની એકતા અખંડિતતા છે, અથવા અદાલતના તિરસ્કાર થાય એવી બાબત હોય, કોઈ ગુનાને ઉત્તેજન કરતી એવી બાબત હોય, તો એ બાબતો સરકાર નહીં આપે. બાકી કોન્ફિડન્શિયલ જે નહીં હોય છે એની તમામ માહિતી સરકાર તમે આપશે, એના માટે તમે હકદાર છો. સારું, ત્યાર પછી છે રાઇટ ટુ એજ્યુકેશન, RTE આપેલું છે. 2009માં કાયદો આવ્યો હતો ભણવા માટે. તમામ બાળકોને મફત અને ફરજિયાત ભણાવવાના છે, 6 થી 14 વર્ષના બાળકોને. જો પ્રવેશ વખતે એની પાસે પ્રમાણપત્ર ન હોય તો પણ માતા પિતાના સોગંદનામા કાં તો હોસ્પિટલ રેકોર્ડથી એને એડમિશન આપવાનું, પણ એડમિશન આપવાની ના નથી પાડવાની. 14 વર્ષ એના પૂરા થઈ જાય, પણ જો પ્રાથમિક શિક્ષણ પૂરું ના થયું, મતલબ છોકરો ફેલ થયો હોય 2-3 વર્ષ, તો એની ઉંમર 17-18 વર્ષ થઈ જાય, પણ જો પ્રાથમિક શિક્ષણ પૂરું નથી થયું તો એને મફત અને ફરજિયાત ભણાવવાનું ચાલુ રાખવાનું છે તમામ સ્કૂલોમાં. ધંધે સાંભળજો, તમામ સ્કૂલોમાં બાળકો માટે પ્રયોગશાળા, વર્ગખંડ, પીવાનું ચોખ્ખું પાણી, સેનિટેશન વગેરેની સુવિધાઓ હોવી જોઈએ. આ RTE એવું કહે છે. રાઈટ. હા, હજુ વધારે શું કહે છે કે પ્રવેશ વખતે કોઈ પણ બાળકનું ઇન્ટરવ્યુ નથી લેવાનું, માતા પિતાનું ઇન્ટરવ્યુ નથી લેવાનું, કે પ્રવેશ સમયે કોઈ પણ કેપિટેશન ફી અથવા ડિપોઝિટ લેવાની નથી. શાળાના તમામ શિક્ષકો જે છે એ ખાનગી ટ્યુશન ક્લાસ નહીં કરી શકે. RTE ના પાડે છે. જો કરે છે તો ખોટું છે. શાળાના કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન ક્લાસ નહીં કરે. સારું, એ સિવાય RTE એવું કહેવા માંગે છે ભાઈ, રાઇટ ટુ એજ્યુકેશન એવું કહેવા માંગે છે કે આપણા
દેશમાં જો કોઈ બાળક પ્રી પ્રાઇમરીમાં છે તો એ બધાને મોન્ટેસરીની ટ્રેનિંગ આપવાની છે, મતલબ દરેક લોકોને તાલીમ લયા પછી નાના બાળકોને ભણાવે. હા, જો કોઈ સ્કૂલમાં કોઈ લઘુ લાયકાત ધરાવતા ટીચર્સ હોય, મતલબ હજુ બેચલર કમ્પ્લીટ કર્યું હોય, બીએડ ના કર્યું હોય અથવા માસ્ટર્સ કરેલું હોય, બીજી કોઈ લાયકાત બાકી હોય લેવાની, તો 5 વર્ષમાં એ લોકો લાયકાત લઈ લેશે. પણ લાયકાતવાળા શિક્ષકો ક્લાસમાં હોવા જોઈએ જે બાળકોને સારી રીતે ભણાવી શકે. એ સિવાય રાઇટ ટુ એજ્યુકેશન આપણને એવું કહેવા માંગે છે કે જેટલા ST SC ના બાળકો છે એના માટે સરકાર અનામતો રાખશે અને ખાનગી જે શાળાઓ છે એમાં પણ બાળકોની ફી સરકાર ભરી દેશે, અમુક મર્યાદામાં રહીને. અને આ બધું જોવા માટે સરકારે અલાયદું તંત્ર ઊભું કર્યું છે. જો કોઈ શાળા આ નહીં માને તો રાઇટ ટુ એજ્યુકેશન એવું કહેવા માંગે છે કે એની શાળાની માન્યતા રદ કરશે અથવા બધા સંચાલકો જે હશે રાઈટ એને દંડ કરવામાં આવશે. તો ધીસ ઇઝ રાઇટ ટુ એજ્યુકેશન. IMP પ્રશ્ન જે પૂછાયો છે. ત્યાર પછી અન્ન સુરક્ષા ધારો. યસ, આ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન છોકરા. અન્ન સુરક્ષા ધારો 2013 માં આવ્યો હતો. રાઇટ ટુ ફૂડ. શા માટે? કારણ કે ભારત દેશમાં વસ્તી વધતી જાય છે અને તમામને ખાવાનું મળવું જોઈએ એવો એક કાયદો સરકારે બનાવ્યો હતો 2013 માં. આ કાયદાનો હેતુ એટલો જ હતો કે જે પોષણ નથી થતું એવા સમાજના વર્ગો છે, રાઈટ, બિલો પોવર્ટી લાઇન છે અથવા APL છે અથવા અંત્યોદય કુટુંબ છે, આ ત્રણેયને જમવાનું મળી રહે એ માટે સરકારે વ્યવસ્થા કરેલી હતી. ખાસ કરીને જે માતા પ્રેગ્નેન્ટ હોય, ધાત્રી માતા એટલે સ્તનપાન કરાવતી માતા હોય, એ બધા માટે સરકારે કાયદો. એ સિવાય કાયદા સિવાય પણ આનુષંગિક બાબતો છે, જેમ કે કેરોસીન છે, ખાદ્ય તેલ છે, આયોડિનેઝ મીઠું છે, આ બધું સરકાર એને આપશે સસ્તા ભાવે. કેવી રીતે આપવાની છે? તો ભાઈ દર મહિને 35 કિલો અનાજ આપશે. દર મહિને 35 કિલો અનાજ એમને આપી દેશે. એ સિવાય 3 રૂપિયા કિલો ચોખા, 2 રૂપિયા કિલો ઘઉં, 1 રૂપિયા કિલો સરકાર જાડું અનાજ આપશે. પ્રસૂતિ વખતે જે માતાઓ છે એને 6000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે. અને એ સિવાય આ લોકોને મેં હમણાં જ કીધું તમને આયોડાઇઝ મીઠું છે, કેરોસીન છે, ખાદ્ય તેલ વગેરે પૂરું પાડવામાં આવશે. અને આનું ધ્યાન સરકાર રાખશે બાયોમેટ્રિક ઓળખ દ્વારા, એપિક કાર્ડ દ્વારા, એ સિવાય વેક કેમ્પ દ્વારા ઇમેજ લઈને, બારકોડ વાળું રેશન કાર્ડ બનાવીને, હે ને, સરકારી નોડલ અધિકારી મૂકેલા છે એના માટે. અને એમાં વ્યવસ્થા ધ્યાનમાં રાખે સરકાર, એવું બધું કરે છે એટલે કોઈ જાતનો ભ્રષ્ટાચાર ના થાય. ઠીક છે, ગુડ. ચલો ચેપ્ટર નંબર છેલ્લું અને આના સાથે પૂરું થશે. આ જે ફોટો આપ્યો છે ડ્રાઇવિંગ લાયસન્સ, હે ને, ગુજરાત સ્ટેટનું ડ્રાઇવિંગ લાયસન્સ છે. તમે જોઈ શકો છો આ બાજુ જે બ્લેક ચોરસ છે ત્યાં વ્યક્તિનો ફોટો હોય છે. એ સિવાય એનું વ્હીકલ નંબર હોય છે, એ કયા નંબરનું વ્હીકલ છે, કયા ડેટ થી કયા ડેટ સુધી આ લાયસન્સ વેલિડેટ છે. કારણ કે એકવાર લાયસન્સ કઢાવ્યું એટલે આ જીવન ફરી કઢાવવું ના પડે એવું ના હોય. લાયસન્સની વેલિડિટી હોય કે ભાઈ 1996 માં લાયસન્સ ઇસ્યુ કર્યું તો 2022 સુધી ચાલશે, પછી એને ફરી કઢાવવું પડશે, રાઈટ, એવો નિયમ હોય છે. ડેટ ઓફ બર્થ એની શું છે, વ્યક્તિનું નામ છે, અને આ લાયસન્સ કયું છે, શું ચલાવી શકશે એ પણ અંદર લખેલું હોય છે, રાઈટ. અહીંયા નથી બતાવતા પણ 2 વ્હીલરનું છે, 4 વ્હીલરનું છે, એ પણ અહીંયા સીમા હોતા હોય છે. સારું, બાકી અહીંયા આગળ ફોટો છે હેલ્મેટનો છે. યુ નો સર, હેલ્મેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ, આપણી રોડ સિક્યુરિટી માટે. કારણ કે માથાને સૌથી વધુ ઈજા થતી હોય છે, તો દરેક વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ઇવન ધો પાછળ બેઠેલા વ્યક્તિએ પણ, રાઈટ. એવું કહેવામાં આવે છે કે 4 વર્ષથી મોટા વ્યક્તિ કોઈ પણ બાઇક ચલાવે છે, 4 વર્ષથી મોટા વ્યક્તિ કોઈ પણ બાઇક પર બેઠા હોય, સોરી ચલાવતા ના હોય, પણ એને હેલ્મેટ પહેરવું જરૂરી છે, આગળ પાછળ ગમે ત્યાં બેઠા હોય. સારું, આ છે લેન, 4 લેન, 6 લેન, બરાબર છે. 4 લેન આપેલા છે, 2 2 4. ખાસ જે અહીંયા બાજુના જતા હોય, જમણી બાજુ હોય તો જે હળવી અને મધ્યમ ગતિએ ડાબી બાજુ ચલાવશે. બંને બાજુ લેનમાં એ ધ્યાનમાં રાખવાનું છે. हर सवाल का जवाब मिलेगा यहाँ, डिवाइन के साथ हो तो कुछ भी मुश्किल ना है यहाँ, हर कदम पे हर मोड़ पर